વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધાએ ભક્તોએ અન્ન ગ્રહણ કરવામાં વિવેક રાખવો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશો. તો જે લોકો જ્યાં ત્યાં જેનું તેનું જેવું તેવું અન્ન ભક્ષણ કરે છે ને, એ બધા જ સર્વભક્ષી કહેવાય છે ને. એ સર્વભક્ષી લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈ. હું પુનઃ કહું છું કે ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને પોતાના હિતને અર્થે આત્મસાત કરી રાખે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં કહે છે કે અગ્રાહ્ય અન્નેન પક્વમ યદ અન્નમ તદ ઉદકમ ચ ન જગન્નાથપુરો અન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. અર્થાત કે જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાને પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે કે જગન્નાથપુરી સિવાય અન્ય કોઈ પણ સ્થાનકમાં દેવનો પ્રસાદ પણ ગ્રહણ નથી કરવાનો. કેવલ જગન્નાથપુરીમાં જ જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવો એમાં કોઈ પણ જાતનો દોષ નથી. કારણ કે જગન્નાથપુરીમાં માતા લક્ષ્મી જગન્નાથ ભગવાનના મંદિરમાં સ્વયં પોતે જગન્નાથ ભગવાનને અર્થે રસોઈ બનાવે છે અને જગન્નાથ ભગવાન સ્વયં એનો ભોગ લગાવે છે એવું સ્કંદ પુરાણમાં લખેલું છે. આજે પણ દિવ્ય રૂપે આવીને માતા લક્ષ્મી આ કાર્ય સંપાદન કરે છે. તો ભગવાનનો ભક્ત જગન્નાથપુરીમાં જગન્નાથજીનો પ્રસાદ લઈ શકે છે, એમાં દોષ નથી. પરંતુ અન્ય સ્થાન પર એને ભગવાનનો પ્રસાદ પણ લેવાનો નથી. આ ઉપરાંત નારદ પંચરાત્રની ભારદ્વાજ સંહિતા પરિશિષ્ટ 3 શ્લોક 83 તો ત્યાં લગીનનું વિધાન છે કે શ્રદ્ધાપૂતમ વૈદ્યસ્ય અપિ અન્નાદ્યમ તુ કદાચન ઇજ્યાસુ વિનિયુંજિત ન શ્રાદ્ધે સતિ કિંચન. अर्थात कि अवैष्णवभूत श्री हरि की प्रपत्ति न पाने वाले किसी प्राकृत जन का श्रद्धावश अर्पित अन्न, चाहे वो अन्न पक्व हो या अपक्व या किसी श्राद्ध कर्म के या सामान्य रूप में यज्ञादि के प्रसंग में अनापत या आपत स्थिति में भी उपयोग में न लेवे. इस अवैष्णव दत्त अन्न का भोजन आदि में लेना या उपयोग भी फल प्राप्ति में बाधक समझा जाता है. અહીં સ્પષ્ટ રૂપે ભારદ્વાજ સંહિતામાં મહર્ષિ ભારદ્વાજ કહે છે કે જે ભગવાનના શરણાગત નથી, તો એવા અશરણાગત કોઈ પણ વ્યક્તિનું અન્ન ભગવાનના શરણાગત ભક્તએ ગ્રહણ નથી કરવાનું. ભલે પછી એ આપતકાળની સ્થિતિમાં કેમ ન આવી ગયો હોય, પરંતુ જે ભગવાનના શરણાગત નથી તેનું અન્ન ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી. એવા વ્યક્તિઓ મોટા મોટા યજ્ઞ કરાવતા હોય અને એ સ્થાન પર ભગવાનના ભક્તને આમંત્રણ આપવામાં આવેલું હોય ને ભલે એને પવિત્રતાથી અન્ન નિર્માણ કરેલું હોય તો પણ એ સ્થાનક પર એને અન્ન ગ્રહણ નથી કરવાનું. એનું કારણ એ
એ સામુવાળો વ્યક્તિ ભગવાનનો શરણાગત નથી. જે ભગવાનના શરણાગત છે, જેણે વૈષ્ણવી દીક્ષા ધારણ કરેલી છે, એવા જ વ્યક્તિના ઘરનું અન્ન જળ લેવાનું છે અને એમાં પણ વર્ણાશ્રમની મર્યાદા રાખવાની છે. વર્ણાશ્રમની મર્યાદામાં રહીને જ વૈષ્ણવોએ વૈષ્ણવના ઘરનું અન્ન ગ્રહણ કરવાનું છે, પરંતુ વર્ણાશ્રમની મર્યાદાનો ભંગ કરીને એ અન્ન ગ્રહણ નથી કરવા. ભગવાનનો ભક્ત હોય, ભગવાનનું શરણાગત હોય, પરંતુ વર્ણાશ્રમની મર્યાદા લોપાતી હોય તો એના ઘરનું અન્ન પણ ગ્રહણ નથી કરવાનું, એવું મહાત્માઓ કહે છે અને શાસ્ત્રોમાં એ જ વાત લખાયેલી છે. માટે ભગવાનના ભક્તએ અન્ન ગ્રહણ કરવામાં વિવેક રાખવાનો છે. જે ભગવાનનો શરણાગત નથી અને પ્રાકૃત જન છે, અને ભલે એ શ્રદ્ધાથી તમને કંઈક આપતો હોય તો પણ એ અન્ન આપણે ગ્રહણ નથી કરવા. કદાચ લોકલાજને વિશે કાચું અન્ન ગ્રહણ કરવું પડે એવી પરિસ્થિતિ આવે તો એ અન્ન લઈ લેવું, પરંતુ એ અન્ન યોગ્ય જગ્યાએ વિનિયોગ કરી દેવું, પરંતુ એ અન્ન મુખથી ક્યારેય પણ ગ્રહણ ન કરવું, એવું અહીં ભારદ્વાજ સંહિતાની અંદર લખાયું છે. માટે ભક્તો વિવેક રાખજો. જે અવૈષ્ણવ છે એ અવૈષ્ણવનું પક્વ અન્ન કે અપક્વ અન્ન આપતકાળમાં કે અનઆપતકાળમાં પણ ગ્રહણ ન કરતા, આ સિદ્ધાંત વાત છે. પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નનો ઉત્તર અહીં નારદ પંચરાત્રની ભારદ્વાજ સંહિતામાં ભારદ્વાજ ઋષિએ આપેલો છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.